સીતારામ બધાઈને હુઈ હુઈ અને વાહો તપી ગયો છે એટલે કે બેહાડ્યા છે. પછી એક ધારું હૂતું જ રહીએ માણા એટલે ચાંદા પડે વાહામાં અને એના છે ને ધાબા થાય. હરખું હરખો ટેકો લઈને બેહવું છે. જો હરખો એને હાથે ટેકો લઈ લે જોજો હમણાં જો બેહી ગયા હરખો ટેકો લઈ. ઈશ્વરે જિંદગી આપી ત્યાં સુધી પૂરી તો કરવી જ. જિંદગી આપી ત્યાં સુધી તો પૂરી તો કરવાની જ છે. ઢહેડા કરીને કરો કે ગમે એમ કરો, પૂરી તો કઈ જ છૂટકો છે. બેહાતું નથી, ઊભું નથી થવાતું. તેજ બે દી થયા નથી, બે દી થયા તેજ નથ, જરાય તેજ નથ, મોઢા ઉપર તેજ નથ, ઉઠાતું નથ. ન કરતા જીરીક જીરીક ઉભા થઈ જતા અહીંથી આમ અને આમ ધીમે ધીમે મારી પાસે આવતા. હું ખાતી હોય ને તો હવે તો એને ખવડાવું જમાડું હુતા હુતા જમાડવા પડે. બેહી ટેકે નથી બેહી શકતા ને. આમ જો આમ પાસે આપણે વાહે હોય ને તો ટેકે બેહે, નહીં તો બેહી નથી શકતા. જેવી જિંદગી છે ત્યાં સુધી હું એનો આનંદ લઈ લઉં બેહાડો ને. આ બસ ભગવાન એને જામ આમ લાંબા પડ્યા છે. પછી છે ને હુતા હુતા એક ધારા હુતારીએ ને એટલે વાહો એનો બરત રહે. કઈ જિંદગીમાં હા હશે ને હાયતમ જેવી હાયતમ આવે. હું કરવું હું નહીં ક્યાંય નકર તો હાયતમ આવે ને એટલે તો બાને ઉત્સાહ હોય ઉત્સાહ હોય ઉત્સાહ હોય. ઓલા આવીએ ને આ રાંધવું ને જલ્દી જલ્દી લોટ. હાયતમ આવે ને તો ખાખરા તળે તરે 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 હું વણતી જાવ ની તરે. મગજ બને કે તારાથી હારો મગજ બને. મને એમ કે મારે છે ને અમારા હાથ થાકી જાય કે હું જે નહીં ને મને તું અસલ મગજ બનાવી. 2 કિલાનો ઘીનો ચોખા ઘીનો 2 કિલાનો તો અમે મગજ બનાવતા હાયતમ ઉપર ચોખા ઘીનો. બિચાડીને હુતી હુતી કોરાવાળ છે તે હવે નાખાય તેલ હમણાં. હવે તેલ નાખવા માટે થઈને મારે એને પકડવા પડે, નવડાવવું ને તઈ એવી તકલીફ પડે અટાણે મારે એને એકાત્રા નવડાવવું. માથું તો અઠવાડિયામાં એક જ વખત ધોવું. બહુ તકલીફ પડે નવડાવવામાં. ખુરશીમાં એકલાને બેહાડવામાં વીમોરીએ લડી જઈને પડી જાય તો શું કરવું. એકલાનું જીવન છે ને બહુ અઘરું છે. પણ બહાર હળવા છે ને હમણાં એના હાડકાનો વજન વધી ગયો છે બાને. ખબર નહીં કેમ વજન વધી ગયું હોય પણ એવા આપણે આમ તેડીએ ને તો તકલીફ પડે. જામ નામ હુતા છે મારે ટેકે લઈ અને એને બેહાવાનું. સમજાય બધું. એવા ટેકે ધોયડા આવે સીધે સીધા બેહી જાય. મારો હાથ પકડે એને જો માં જિંદગી બધાને પૂરી કરવી જ પડે. જેટલી જિંદગી આપણી લખેલી હોય કોઈનું ન હાલે. આપણે 100 વાતું ની એક વાત કરીએ ગમે એ થાય તમારી જિંદગી તો જ્યાં સુધી હોય ને પૂરી. આ તો એનો કણકો છે તે સારું છે, એ ભૂખા નથી રહેતા. કણકો થઈ રહ્યો હોય ને અને જિંદગી બાકી હોય તો એને ભૂખ્યા દી કાઢવા પડે. અમારે કઈ માજી હતા ને અહીંયા વાણિયા માજી હતા એક, બિચારા કેટલા દી નહોતું ખાધું. કેટલા દી ખાધું જ નહીં. ખાય નહીં એટલે બીજી કેટલી પ્રોબ્લેમ થાય. ઈ તો જ્યાં સુધી જિંદગી હોય ત્યાં સુધી જાય જ નહીં. અમાર બાને ઈ તો સારું છે કે ખાઈ તા હગે નીંદર અસલ આવી જાય ખાય એટલે ઈ વાંધો નથી. કણકો બાનો ઘણો છે હજી બાકી. કણકો હા નાનું છોકરાને કેર કરતા હોય ને એવી રીતે એને રાખવાના. આમ થોડીક વાર એને હું ટેકો દઈને બેહાડું ને તો ગાયડલું ધલવલાટ ઓછો કર્યો 2 દી થયા. ધલવલાટ છે ને ધલવલાટ નથી કરતા. શક્તિ નથી ખાઈ પણ શક્તિ નથી. હવે હલી ન થકતા ન કરતા 4 પગે તમને થકવી દે. જીનકા છોકરા જેમ વરક કરે બધું ઢોરી. મગજ તબાનો કેદીનો ઓલો થઈ ગયો. બધું ખેંચી ઢોરી નાખે. મસાલિયું ભેરું કરી નાખે. મારા નણંદ આવ્યા હતા કેતા હતા કે તું નહોતી ને તે આખું મસાલિયું જોતી 3 કે 4 વખત ભેરવી નાખ્યું. બેન હું ઊંચું મૂકું. એને ખબર હોય ને ગેસનું નળી ખેંચે. બિચાર મગજ જ નથી ગમે એ કરે. અને ઈ તો મને જોઈને ઈ એટલી ખબર છે કે આ મને છે ને લાડ આવે છે. ઈ કેવી ખબર પડે મને જોવે એટલે કેવા ઉભા થઈને સીધા આમ ટેકે આવી જાય. ઈ પાછી બધી ખબર પડે છે. મને એકને જ ઓળખે. અજીત ને ઓળખે. અમને 2 ને ઓળખે. વધારે 2 રહી ને ભેરા. છે જિંદગી ત્યાં સુધી પૂરી કરવાની જ છે. કઈ હાલવાનું નથી.
ઘટપણ તો બધાને સહન કરવાનું જ છે. અટાણે તહેવાર જેવા તહેવાર છે, માણસ વાથી વાળિયું કાઢે. બધા મારી બેન એમ કે અહીંયા બે માં દીકરી હાઈતમ કરવા આવો. હવે આને મૂકીને હાઈતમ કરવા ક્યાં જાવું? ક્યાંય એટલે ક્યાંય હાઈતમ જ છે મારા જીવનની. હું તો આવી તે દુની બસ આજ ભાઈ છે છુટકારો. જે દિવસે આપણા નસીબની અંદર છુટકારો લખ્યો હોય ને તે પછી છે ને બા બહુ યાદ આવશે. અને બાનો જીવ કદાચ એટલે જ નહીં જાતો હોય મારી અંદર ને મારી અંદર છે ને, એટલે કાંઈ વાંધો નહીં. જ્યાં સુધી એની આયુષ્ય છે ત્યાં સુધી પૂર્ણ કરવી જ પડશે. પણ હવે હું પ્રાર્થના કરું કે ઈશ્વર એને મુક્તિ આમાંથી આપી દે, ઢહેડામાંથી. કંઈ હવારત વિનાનું એનું જીવન છે, કંઈ એટલે કંઈ જો આમ નથી, બિચારા ઊભા નથી થઈ શકતા. જો અજીત છે ને ટેકો લઈને બેહે વાહે, અને હું જમાડતી. પેલા 2-3 દી એમ કર્યું, પછી એમય નહોતું બેહાતું. જોડાણ જોવો ને તમે. અને હવે પછી બેહાતું જ નથી. એટલે હુવે બેઉ સિક્કા નીચે આમ રાખું એની નીચે, અને હું એની બાજુમાં બેહું. પછી નીચે કપડું રાખું અને એક કોરિયો એને દેતી જાઉં, અને એક કોરિયો હું ખાતી જાઉં. પાછું એને એ જોવું જોઈએ કે હું એકલી નથી ખાઈ લેતી ને, એટલે મારે ખાવું પડે ભેગું. એટલે એનું પતે ને તમારું પતી જાય બે. ને એને જમાડી લીધા પછી જો હું જમતી હોય તો એ નજર કરીને જોતા હોય મારા સામે કે હજી આનું તો બાકી છે, મને તો દેતા નથી. એટલે મારે એના ભેગું ખાતું જવાનું. વૃદ્ધાવસ્થા આવી છે ભાઈ, બાળક જેવું થઈ ગયું હોય. જીવ ન બગડા હોય, મગજ ન બગડા હોય, આ બાળપણ આવી ગયું હોય. 5-6 મહિનાનું અટાણ મારે છોકરું હોય ને, એવી જ રીતે સવારમાં ઉઠી એને સાફ કરવાના, વ્યવસ્થિત નાસ્તો ટાઈમે ટાઈમે નાસ્તો કરાવવાનો, ખવડાવવાના, ચા પીવડાવવાનો, ચૂરમું કરીને. જમવામાં જ કંઈ વાંધો નથી. ઊભું થાવું, આમ જાવું, પણ જવાતું નથી ક્યાંય. ક્યાંય જવાતું નથી બા. આપણું જવાનું પૂરું થઈ ગયું. મારી માં ઈ તો ચાય ના જોર હોય તો ઈ ગમે અહીંયા અમે તાળું દેતા, તાળા દેતા. જારીએ ને ડેલે તાળું દઈએ. શું કરવા કે ઈ જારી ખોલીને બાયણે વયા જાય. પડે પછી ખબર તો બિસાડાનું હોય નહીં. મન તેડવા આવે ને હજી ત્યાં સુધી એમ તાળું દઈએ. એમ તો 4 પગે તો બધે દોડી દોડીને વયા જતા. હવે ઈ બંધ થયું 4 પગે. ચાખ્યું દેખાય નીંદરમાં જ આમ કરે. કઈ સુતા નથી ભગવાન, સુતા જ નથી. જરાય સુતા નથી નારાયણ. નથી બિચારાને જ હાથ ધ્રુજે. આપણે કહીએ ને ગઢ પણ બહુ દોયલા છે. નથી. પૂનમ ભારી હતી તા વહી ગઈ. પૂનમ વહી ગઈ, એમાં વહી ગઈ. માં ભાર તો બધો વહી જાય, પણ તારે કયો દી નક્કી કરેલ છે દ્વારકાધીશે હે વૈકુંઠમાં બોલાવા હાટું? કઈ ખબર ન પડે ઈશ્વરની. સાચું માનો, મને હાઈતમ એવી ગમે ને, કારણ કે 2 દી શાંતિ હોય આપણે રસોડાની, અને આપણે ભાંડેડા ત્યાં બધા ભેગા થાય. 2 દી હા માં એમ જીવ થોડો જાય કોઈનો. હવે એને એનો દીકરો યાદ આવ્યો. હા ભાઈ ને બીમાર છે ને, ભાઈ બીમાર હતો એની માં વાતું કરે કે છેલ્લા દિવસે આવું કરતો હતો ભાઈ. બાને એવી પ્રોબ્લેમ નથી કઈ શ્વાસની. ભાઈને શ્વાસની પ્રોબ્લેમ થઈ ગઈ હતી, શ્વાસ નતો લેવાતો. મારા બાને તો એવી કાંઈ પ્રોબ્લેમ નથી. બિચારા આમ શરીરથી થાક્યા છે, હવે સુરતા નથી જરાય. થોડીક વાર આ રીતે બેહે ને 10-15 મિનિટ તો એના પીઠ છે ને એ બળતરાનું કરે છે. આ પીઠ એની પછી બરે આ ગરમ થઈ ગયો હોય, વાહો છે ને એનો ગરમ થઈ જાય સા. બાને એક ચાંદો ક્યાંય એટલું આપણે ટોયલેટ બાથરૂમ આખા દિવસની અંદર હમણાં છેલ્લા મહિના દિવસથી તો ડાયાઈ થઈ ગયા હતી. નેપી માર ધોવા નથી પડતા, નેપી ચેન્જ કરીએ ખાલી જરા તારા બગડું હોય ને એટલે ચણિયોની ચાદર કાઢી નાખીએ કાયમ. પણ એના જે ધોવા પડતા એ નથી પડતા, ડાયા નેપી પહેરવા દઈએ છે. પણ ચાંદા પડી જાય એમ કે બધાય કે પૈડા જ રહીએ ને પથારીમાં એને ચાંદા પડે. પણ ભગવાનની મહેરબાની છે, કારણ કે હું ઘડીએ છે ને ઊભા કરે જ રાખું ઊભા. એને ઊભા ન કરીએ તો મેં એવા 1-2 ડોહા જોયા હતા કે તમે આંગળી ભરાવો ને તો એમાંથી લોહીને પરું નીકળે, એવા ગદગદી ગયા હોય. પણ ભગવાનની મહેરબાની છે કે એટલી કૃપા કે ઘડીએ આપણે ચેન્જ કરી રાખીએ, પછી જગ્યા બદલાવી રાખું, વાંથી ડોકું ફેરવું, વાંથી વાટે કે બેહાડું, દીમાં 15-20 વખત એને ફેરવે રાખું.
અને હમણાં 2 દિવસથી વધારે તબિયત આવી છે. તબિયત બગડી એટલે કાંઈ નથી, બસ જો ઊભું નથી થવાતું, ટેકો લઈ દે તોય બેહાતું નથી, આમ પકડાશ મેં એને પકડીને બેહો ને તો વાંધો નથી આવતો. તો આવજો બધાય, સીતારામ. પ્રાર્થના કરો કે અમારા બાને હવે વધારે દુઃખ ન આપે, ઈશ્વર એના ધામમાં બોલાવી દે વેલેરા. આ છે ને એનું જોઈએ ને આપણે જમવાનું છે ને ઉડી જાય, બા હાથ આવી જાય, હાથ એનો નીચે આવી જાય ને હાથે હવે નથી કાઢી, એનો હાથે નથી કાઢી શકતા, એના નીચે આવી ગયો હોય ને એ હાથે નથી એની રીતે કાઢી શકતા, એટલી શક્તિ નથી જરાય. નકર આ જીવડો એક ઠેકાણે બેહે ક્યાંય બેહેતી માંડ થાય. ઈ જો પાછો ટેકો લઈ લેજો. ઈ તો એને એનો જીવ જ એવો છે માં. ઈ એક ઘડીક વાર હાજા હોય ને, માંદા તો કોઈ દી પડે નહીં, કોક દીક જરાક શરદી જેવું થયું હોય તો જીરીક વાર આડા પડી પાછા તો ઈ ઘુમરે સડી ગયા હોય, હાવેણો ડોલ ને લઈ લીધા હોય એને. પ્રાર્થના બધાય કરીએ કે જગત માતા આપણા બા છે, બધાયના બા, પ્યારા બા, ભગવાન એને એના ધામમાં બોલાવી લઈએ, હવે વધારે કષ્ટ ન આપે. લાડુઓ મૂકી આવ્યા, થાળાને પાણી લઈ આવ્યા, ચકલાને ચણ નાખી આવ્યા. બધા કહેતા હતા ચકલાને માથેથી ઉતારીને ચણ નાખી આવો. ચણ તો આપણે નાખતા હોય તો એની માથેથી ઉતારીને નાખી આવ્યા. જેટલું કીધું મોક્ષ બધાય, ગજેન્દ્ર મોક્ષ, ગીતાજીનો 18મો અધ્યાય, 15મો અધ્યાય બધાયના ચયન કર્યા. પણ ઈશ્વર જ્યાં સુધી તાતડો ન તૂટે ત્યાં સુધી તો એને બિચારીને સહન કરવાનું જ છે. ન મારું હાલે કે ન તો આવી રીતે ડોલા ખાઈશ છે. ક્યાંય બિચારીને શાંતિ નથી, ક્યાંય એટલે ક્યાંય છે. મારે એમ બેહવાનું, ક્યાંય જવાનું, ક્યાંય આવવાનું, ઊભું નહીં થવાનું, કાંઈ કામકાજ નહીં કરવાનું. મારા બાથી તો બિચારાથી મારી માંથી આ હલે ન કરલ બલે. ઈ નાના તો નથી તો એ બધી ખે ઉપાડવાનું કરવાનું, નવરાવતી હોય તો એ જરાક આઘા પાછા કરવા લાગે. ભગવાન બાને મોક્ષ આપી દે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. તો આવજો બધાય. હું થાકી ગઈ, મારી એ પીઠ દુખે, જાજી વાર આમ બેહું ને. તો આવજો બધાય. સીતારામ. લાગે તે મન પ્યારું જે તલીબ કરું ક્રોની મારી વારી હૌસલ્યા દયા કંસંદ મારી કાયા ચિત્રણ દેજો સાયા પ્રભુ તમારી માયા. સીતદીન સ્વામી તમે સમવનામી કઈ સુખ નો પામી. સુખ્યા સુખ પામી ના પામી, જમીન માંથી નીકળ્યા ને જમીનમાં હમાઈ ગયા. સીતાજી ના સ્વામી એમ તો એ સુખ નો પામી. આપણે હું ધક્કો કરીએ, કાંઈ ન કરાય. પ્રભુનો પ્રસાદ સમજીને સ્વીકાર લેવાનું. રાખી રહેવાનું. મને મારા સ્ટાફના સાચી વાત છે બધી. મારા સ્ટાફના છે ને ઘણી વાર અમે વાત બેઠા હોય ને બધા આપણે બેસ્ટ 2 3 4 જણા આપણા હોય પર્સનલ, કે જોસ્તા બેન તમને કઈ એમ ના થાય કે બધા મેળામાં હરે ફરે જાય આવે, બહાર નીકળે, ગામમાં ફરતા હોય, એટલું તમે કમાવ, તમારી માટે કઈ વસ્તુ ના લ્યો, શોપિંગ ના કરો, બાર ચોપાટીએ દર્શની રવિ તો બધા ઊભા જ હોય, ગામમાં કઈ કામ ન હોય તો 1 2 આટા મારે, જોવાલાયક સ્થળો એ બધા જતા હોય. ક્યારેય તમને ઈચ્છા ન થાય કે આખો દી અહીંથી છૂટવાનું, ત્યાંથી જઈને કામ કરવાનું, ઘરે રસોઈ કરવાની, પછી બહારનું આ સફાઈ અભિયાન કરવાનું ઘરમાં. એટલે હું કેતી હોય કે ક્યારેક અંદરથી મનમાં થાય, પછી એને કેતા હોય કે તમે એકલા જ છો તમારે આ રીતનું કરવા વાળા, કે ક્યારેક તો કોક એમ કે ને કે અમે છીએ, વાંધો નહીં તમે જાઓ. એટલે મેં એમ કીધું કે ખીલી હોય ને, ખીલી એ ભાર ઉપાડતી હોય, પછી બધાને એમ મનની અંદર એમ હોય કે આ ખીલી છે ને બહુ જોરદાર છે અને વાંધો નહીં, જેટલો ભાર હોય ને એટલું આની ઉપર નાખો, એ ઉપાડી લે, બાકી નહીં વળે. બાકી વાળવાના પ્રયત્ન તો ઘણા બધા થયા હોય પણ વળતી ન હોય બાકી, એટલે પછી ધરાડ ભાર નાખવાના પ્રયત્ન ચાલુ હોય. એટલે ઈશ્વરનો પ્રસાદ સમજી અને આપણે બધું ગ્રહણ કરી લેવાનું. બધું પ્રસાદ આપણે ઈશ્વરે આપેલો છે. સેવા એને જ આપે કે ભગવાનને 100% 100% ભરોસો હોય. બાકી તમે ઘણાઈને જોયા હોય કે જેને કોઈ કરવા વાળું ન હોય ને, એમને માલતા ચાલતા વયા જતા હોય. અમારા બાને કિસ્મતમાં કેમ સેવા લખેલી છે થોડી, તો એને ખબર છે કે આ કેપેબલ છે, કરી શકશે. બાકી તો ખબર જ છે કે કરે એમ જ નથી. ને આપણે બધા જોઈએ જ છીએ કે એક દિવસ દેવું પડતું હોય ને એક દિવસ સેવા કરવી પડતી હોય.
મેં ઘણા એવા જોયા છે, બીજા બહુ દૂરના નહીં, નજીકના, કે એક દિવસ કરવું પડ્યું હોય ને તો આમ ચોટે ચોટ્યું આવ્યું હોય કે આમ કર્યું આમ કર્યું આમ કર્યું. સેવા બહુ અઘરી છે, કેવું સહેલું છે કે સેવા કરો 68 તીરથમાં અને ગંગાજમના ઘેરે છે. એની અંદર એક વખત ડોક્યું લગાવ્યું હોય ને એને ખબર હોય કે બહુ બંધનમાં આવી જાવ, ટાઈમે એના ભાણા હાચવવા, રોટલો દેવો, સ્વભાવ હાચવવા, તમારું શરીરે ઉંમર જેમ દિવસે દિવસે જાતી હોય તમે ખુદે થાકી ગયા હોય, પણ છતાંય ઈશ્વરનો પ્રસાદ છે. અને પ્રેમાનંદજી મહારાજ કહે છે કે તમને જ્યારે બિન સ્વાર્થે, આ કોઈ સ્વાર્થ નથી, બાપા કરોડો રૂપિયો મને કંઈ મળ્યો નથી, મારી મા પાસેથી નહીં કોઈ મને લાખો કે કરોડો રૂપિયા મળ્યા નથી, સ્વાર્થ વિનાની સેવા નસીબમાં જ્યારે આવે ને ત્યારે સમજી લેવાનું કે ઈશ્વર તમારી બહુ નજીક આવી ગયો છે અને બહારના મોહ માયા અને ભૌતિક ચીજ વસ્તુઓથી તમે બહુ દૂર છો. તમારે એનો પ્રસાદ સમજી અને વિચાર લેવાનો, જો ઈશ્વર આપણી આટલી નજીક આવતો હોય તો આપણે થોડુંક બાંધછોડ કરવામાં હું વાંધો. એટલે હું પ્રેમથી કહું કે ઈશ્વરે જે દિવસ દીધો ને એને બહુ મીઠો પ્રસાદ સમજી અને હું સ્વીકારું. પ્રેમથી કરું તો મજા આવે અને રાડું નાખીને કરું તો અજીતને તકલીફ થાય, આપણા ઘરના માણસને તકલીફ થાય ને એવું કોઈ કાર્ય કરાય નહીં. એટલે જે છે એ બરાબર છે. એક બા હતા, બીજા બા આવ્યા, કાંઈ વાંધો નહીં, ઈશ્વરનો જ પ્રસાદ છે એમ સમજી અને સ્વીકારી લીધું છે. તો આવજો બધાય. સીતારામ. ક્યારેક આવો પ્રસાદ લેતો રહેવો એટલે ઈશ્વર આપણી નજીક રહીએ અને બહુ એને દૂર ગોતવા જવાની જરૂર નથી. આની અંદર ક્યાંક એની આંખમાં જોજો પ્રેમરૂપી આપણા સામુના એની નજર છે, આપણી માથે એનો હાથ ફરે એટલે સાક્ષાત નવદુર્ગાનો હાથ ફેર્યો ને એમ સમજી લેવાનું. આજે મારા બાળ છે ને, હું ઊંઘતી હતી ને બહુ રાતે, તો મારી મમ્મીની વાત કરું, મારા હાહુની તો તમને ખબર જ છે. તો અચાનક હું તો નીંદરમાં હતી તો માથે હાથ ફેરવતા તો મને વિચાર આવ્યું કે જો એને કેટલું એની દીકરી પ્રત્યે છે. હું ઘણી વાર ખીજાતી હોય, રોતા હોય ને કરતા હોય ને, કે પછી આપણે પેટ ભરે કે જનેતા ક્યાંય થવાની નથી. અભાગ્યા હોય ને, અભાગ્યા એના કર્મની અંદર એની જનેતાનો પ્રેમ ન હોય. બાકી હું તો મારી જાતને ખરેખર ધન્યવાદને પાત્ર માનું છું કે એક બાની તો હજી છે કે મને બીજા બાઈ મળી ગયા. તો આવજો બધાય. સીતારામ.